અમરેલી જિલ્લાના જાફરાબાદના ચિત્રાસર ગામ નજીક નવો બનેલ પુલની નબળી કામગીરીના કારણે બિસ્માર બન્યો છે। પુલ ઉપર ગોઠણસમાં ખાડાઓ પડ્યા હોવાથી તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી સમારકામ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે। જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામ નજીકથી પસાર થતો ટીંબી જાફરાબાદ રોડ ઉપર નવો પુલ બનાવવામાં આવ્યો હતો અને પુલ બનાવ્યા તેના 8 મહિના જેટલો સમય થયો છે, પરંતુ આ પુલમાં નબળી કામગીરી કરેલ હોવાને કારણે બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે। પુલ પર ગોઠણસમાં ખાડાઓ પડી ગયા છે, જેથી પસાર થતાં વાહન ચાલકો અને રાહદારીઓને જીવના જોખમે આ રોડ પરથી પસાર થવું પડે છે। અવારનવાર તંત્રને આ બાબતે રજૂઆત કરવામાં આવી છતાં પણ તંત્ર દ્વારા કોઈ નિરાકરણ કરવામાં નથી। વહેલી તકે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી જલ્દીથી પુલનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। અધોરેખિત રિપોર્ટ અકબર સૈયદ। સરપંચ પ્રતિનિધિ આપનું નામ જાદવ। આ ચોમાસામાં રોડ બનાવી ગયા નાળો, તો નાળો ચોમાસું આવ્યું ત્યાં તૂટી ગયું, લોટ પાણી લાકડા કરી લઈ આવ્યા અને પાછું પદાવી ને પાછું બનાવવાનું છે। કેટલોક સમય થયો આજે પુલ બનાવવામાં આવ્યો? બનાવ્યા ચોમાસામાં બનાવ્યો હતો ને 8 મહિના મને એ તૂટી ગયું તરત ચોમાસું આવ્યું। લોકો વાહન ચાલકોની શું માંગ છે? નાળું નવું બને ને આરસીસી છે એ બધું કાઢીને પાછું બનાવવાનું થાય। અત્યારે ચાલે એવી પોઝિશન છે જ નહીં? અત્યારે ચાલે એવી પોઝિશન છે નહીં। નામ? મારું નામ બાંભણિયા સગનભાઈ, ઉપસરપંચ ચિત્રાસર। આ ટીંબીથી રોયસા જવાનો રોડ છે, સ્ટેટ હાઈવેનો, અને આ હાલ 6 થી 8 મહિના પહેલાં બનેલ છે અને આ રોડની સ્થિતિ એટલી બધી ખરાબ છે કે આમાં મોટા મોટા ખાડા પડી ગયા અને નાળું આખું તૂટી ગયેલ છે પુલ સાથે, અને મોટા મોટા હરિયા દેખાઈ ગયેલ છે અને હાલ લોકોને જવામાં બહુ જ મુશ્કેલી પડે છે। તો આ રોડ તાત્કાલિક નાળું બનાવવામાં આવે એવી અમારી તમામ લોકોની વિનંતી છે। રામભાઈ? મારું નામ મહિડા લાલજીભાઈ રામભાઈ, ગામ ભાડા। હું આ રોડ ઉપર અવર જવર કાયમી માટે અમારે જાફરાબાદ જવાનું હોય, બરાબર, દરરોજનો 2 ફેરા હોય અમારા। એટલે અત્યારે આ રસ્તો એવો ખરાબ છે કે ચોમાસે આની હાલત કેવી થાય? કેટલો સમય આ રોડ બન્યો? આ વરસથી નથી થયો પૂરો, આ વરસથી થયો છે બધીને, તો વરસથીની અંદર આ રસ્તો એવો ખરાબ થઈ ગયો છે એટલે જેમ બને એમ વહેલી તકે આ પગલાં લઈને કામ કરાવે, બરોબર। ગામ રોયસા, અને આ રોડ 1 વર્ષથી બન્યું। આ વર્ષમાં ચોમાસામાં તો શું તકલીફ થાય ખબર નહીં પડે। અત્યારે આવી દિશા હોય તો ચોમાસું શું થાય? આમાં હરિયા દેખાય, આ માણસને મરવાની વાત જોતા તંત્ર કોઈ નાના માણસોનો અવાજ ન સાંભળે। અમારે જવાનું, અમારે દીરાત ટીંબીનો હટાણું રહ્યું, રાતના હોય દિવસના હોય, કારણ કે રાતથી અમે ત્યાં ટીંબી જવાનું હતા। આ જોવો તો ખરા રોડની કેવી દિશા, આ વર્ષમાં 2 વખત બેઠી ગઈ, 1 વર્ષથી બની। હું એટલું કહીને જઈ સાહેબ।